ભાઈ આપણા ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા આ જ છે. કોઈને કોઈ વ્યસન ચાલુ થઈ જાય, છોડવું હોય ને પણ છૂટતું જ નથી. મેં આ છે ને વિટામિન B12 ની મેં આ દવા યુઝ કરેલી છે પર્સનલી, કે વિશ્વને આયુર્વેદ શું કહેવાય ને એ આપણા ભારતે બતાવ્યું છે. ઇંગ્લિશ દવા લે એ બધાને શરીરમાં નુકસાન કરે જ છે. એની કરતા મેં જો આયુર્વેદિક તરફ બધાને વાળવું અને વધારે બધા ભારતમાં બધા લોકોને આયુર્વેદિક તરફ લઈ લેવા છે, એમ કે આયુર્વેદિકમાં કોઈ નુકસાન આડઅસર ન આવે. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને. તો ફૂડબોર સુરતીના નવા વિડીયોમાં આપનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને કોઈ જ પ્રકારનો આપણો ફૂડ વિડીયો નથી, આજે એક ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ વર્ષોથી આયુર્વેદ માટે પ્રખ્યાત છે. આયુર્વેદની દેન આપણા ભારતે જ કરેલી છે. લોકોને આયુર્વેદમાં કેવી રીતે પડવું, કેવી રીતે આયુર્વેદનો ઉપયોગ કરવો એ આપણા ભારતે શીખવાડ્યું છે. પણ હવેનો સમય એવો આવી ગયો છે કે બહારના લોકો આપણું આયુર્વેદ અપનાવી રહ્યા છે અને આપણે ઇંગ્લિશ દવાઓ અપનાવી રહ્યા છીએ. આજના સમયમાં છે ને ભાઈ લોકોને નાનો કે નાનો કોઈ ને કોઈ પ્રકારનો રોગ રહેતો જ હોય છે અને એના માટે છે ને આપણે ઇંગ્લિશ દવાઓ લેતા જ હોઈએ છીએ. હવે આ ઇંગ્લિશ દવાઓ લઈએ ને એટલે આની સૌથી મોટી સાઈડ ઇફેક્ટ શું થાય ખબર છે? જ્યાં સુધી આપણે દવા લઈએ ને ત્યાં સુધી આપણને સારું રહે, અને જેવી આપણે દવા બંધ કરીએ ને એટલે ઈ રોગ છે ને બમણો થઈને આપણી સામે એક મુસીબત થઈને ઉભો રહી જતો હોય છે. આયુર્વેદ ની અંદર છે ને મિત્રો કોઈ પણ પ્રકારનો રોગ હોય ને સચોટ ઈલાજ સાથે એનું બધું જ નિરાકરણ આપ્યું છે. એમાં ઘણા બધા ગ્રંથો પણ લખાણા, ચરક સંહિતાથી લઈને ઘણા બધા એવા ગ્રંથો છે જે આપણા ભારતને આયુર્વેદમાં મોખરે રાખે છે. આજે છે ને આપણે આવી ગયા છીએ ધનવીર હેલ્થ કેરમાં. અહીંયાનું આપણે છે ને જે એનું હેલ્થ કેર સેન્ટર છે ને એની ટૂર કરવાની છે, જોવાનું છે કે અહીંયા કેવી દવા મળે છે, અહીંયાનો સ્ટાફ કેવો છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. તો આપણે જોઈએ કે આ લોકો કેવું બનાવે છે, હું રાખે છે, બધી જ વસ્તુ આપણે જોશું. શરૂ કરીએ આપણો આજનો વિડીયો એક કદમ આયુર્વેદ આપ્યો. આપણે ક્લિનિક ની અંદર એન્ટર થઈએ, હું તમને બતાવું, આવો મારી સાથે. જેવા ક્લિનિક ની અંદર એન્ટર થઈએ છીએ ને સૌથી પહેલા આપણને ગણપતિ દાદાના દર્શન થઈ જાય છે અને એક્ઝેક્ટ એની બાજુમાં છે ને આપણને સરસ મજાનું રિસેપ્શન કાઉન્ટર જોવા મળે છે. જેવા આપણે અંદર આવીએ છીએ હેલ્થ કેર સેન્ટર ની અંદર, સૌથી પહેલા જે ક્લિનિંગ રાખ્યું છે ને એ બહુ જોરદાર છે. સામે આપણે દાનબા બાપુ નો ફોટો જોવા મળે છે. કોમેન્ટમાં લખી નાખજો જય ભોળાજની સરકાર. અને ભાઈ સરસ મજાનું રાધા કૃષ્ણ નું મંદિર છે. અને પછી આવો મારી સાથે, હું અહીંયા લઈ જાઉં તમને. અહીંયા એક સરસ મજાની ઓફિસ છે જ્યાં સ્ટાફ કોલિંગ નું કામ ચાલી રહ્યું છે. અને આખો દિવસ છે ને જે પેશન્ટ હોય અથવા તો કસ્ટમર હોય ને એની સાથે એક મતલબ જે કન્ઝર્વેશન ચાલુ જ હોય છે એને કન્વિન્સ કરવા માટેનું. સેમ ઇટ ઇઝ અહીંયા તમે આવો છો મારી સાથે તો અહીંયા પણ આપણને સેમ ટાઈપમાં કેબિન મળી જવાનું છે, જ્યાં પર છે ને કોલિંગ નું કામ ચાલે છે અને કસ્ટમર સાથે એકદમ ટચમાં રહે છે, જેથી કરીને કોઈ પણ કસ્ટમરને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને એનું સોલ્યુશન ઝડપથી અહીંયા થઈ જવાનું છે. તો આપણે જોઈએ મેઇન ઓફિસ ની અંદર ભાઈને મળીએ. આવો મારી સાથે. સરસ મજાનું ઇન્ટિરિયર બનાવ્યું છે. આપણે વાત કરીએ સ્નેહ પટેલ સાથે. તો કેમ છો ભાઈ? મજામાં હો. સ્નેહભાઈ જણાવો કે આ લાઈનમાં તમે કેટલા ટાઈમથી છો? બે વર્ષથી છું. 2 વર્ષથી છો અને આયુર્વેદિક દવા રાખો છો? બધી આયુર્વેદિક. બરાબર. તો સ્નેહભાઈ અત્યારે બધા ઇંગ્લિશ દવાઓ વધારે યુઝ કરતા હોય છે, તો એમાંથી આયુર્વેદમાં આવવાનું કોઈ મેઇન રીઝન ખરું તમારું? બધા અત્યાર સુધી એલોપેથિક દવા લેતા જ થાય, સ્ટીરોઇડ વાળી એ ઇંગ્લિશ દવા આવે મેડિકલમાં એ બધી દવા લેતા હતા. તો મેં કીધું કે ઇંગ્લિશ દવા લે એ બધાને શરીરમાં નુકસાન કરે જ છે. એની કરતા મેં જો આયુર્વેદિક તરફ બધાને વાળવું અને વધારે બધા ભારતમાં બધા લોકોને આયુર્વેદિક તરફ લઈ લેવા છે, એમ કે આયુર્વેદિકમાં કોઈ નુકસાન આડઅસર ન આવે. ભાઈ સીધી વાત છે. મેં જેમ પેલા કીધું એમ કે વિશ્વને આયુર્વેદ શું કહેવાય ને એ આપણા ભારતે બતાવ્યું છે. આપણા ભારતમાં વર્ષોથી આયુર્વેદ હાલતું જ હતું, પણ આ જ્યારથી ઇંગ્લિશ દવાએ આપણા દેશની અંદર એન્ટ્રી કરી છે ને ત્યારથી આપણા બધા જ શરીરની પથારી ફેરવી નાખી છે. પણ હવે ધીમે ધીમે ધનવીર હેલ્થકેર વાળા છે એ આયુર્વેદ ને લઈને ફરીથી આવ્યા છે. તો આપણે જોવાનું છે કે અહીંયા કઈ કઈ દવા રાખે છે. અને સુરત વાળા માટે ખાસ મસ્ત મજાની વાત છે, જે લોકો સુરતમાં રહી છે એને હું અહીંયાનું એડ્રેસ આપું ને તો સાયોના પ્લાઝા 340-341 ધનવીર હેલ્થકેર 3જા માળે આવેલું છે. જો તમારે અહીંયાની મુલાકાત લેવી હોય ને તો એક વખત છે ને અહીંયા આવી જ જાજો. હું છે ને ડિસ્ક્રિપ્શનમાં અહીંયાનું એડ્રેસ અને ગૂગલ મેપની લિંક બંને હું નાખી દઈશ. સ્નેહભાઈ આપણને એ જણાવો કે અહીંયા તમે કઈ કઈ પ્રકારની દવા રાખો છો? મતલબ જો આ કે ડાયાબિટીસની દવા છે,
બરાબર મતલબ આ ડાયાબિટીસ કંટ્રોલ કરે, જેને બહુ અપ વહી જતી હોય એને આ ડાયાબિટીસ કંટ્રોલ કરે, મહિના દિવસ 25 દિવસમાં રિઝલ્ટ મળી જાય. બરાબર. પ્લસ આ વજન વધારવાની દવા છે, પ્રોટીન પાવડર. રેડી. પછી એમાં ને એમાં પાછું B12 ની છે કે જેને શરીરમાં B12 ઘટતું હોય, થાક લાગતો હોય, એની માટે છે. પ્લસ આ અત્યારના આ બધાને લોકોને સાંધાના, ઘૂંટણના, વાળની પ્રોબ્લેમ અત્યારે બહુ રહી છે, તો આ એની માટે છે. પ્લસ વજન ઘટાડો, અત્યારે વજન ઘટાડવાની બધાને પ્રોબ્લેમ હોય જ ઘણા ખરાને, તો વજન ઘટાડવાની દવા છે આપણી પાસે. પ્લસ હરસ મસા અને પાઇલ્સની, પખંડની પ્રોબ્લેમ અત્યારે બહુ બધા બહારનું ખાઈ ખાઈને હરસ મસાની પ્રોબ્લેમ થવા મળી છે, એટલે એ પણ આપણી પાસે છે જ. પ્લસ છે આપણી પાસે ગેસ, કબજિયાત ને એસિડિટી, ઘરે ઘરે પ્રોબ્લેમ છે જ આપણે, તો એની માટે બેસ્ટ સોલ્યુશન. અને આ છે વ્યસન મુક્તિની દવા, કે અત્યારે બધા માવા, સિગરેટ, પાન બધા ખાય છે, મુકાતું છે નહીં, એટલે બધા રાયડું નાખતા, એટલે વ્યસન મુક્તિની દવા છે જ આપણી પાસે. બરાબર. હું મારી પર્સનલ વાત કરું ને, મને ખુદને વિટામિન B12 ઘટતું હતું. મારા પગમાં પરસેવો રહેતો, હાથમાં હથેળીમાં પરસેવો રહેતો, પણ મેં આ છે ને વિટામિન B12 ની મેં આ દવા યુઝ કરેલી છે પર્સનલી. એટલે ખરેખર જે લોકોને વિટામિન ઘટતું હોય ને, એ લોકોએ કેલ્શિયમ ની ઉણપના જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને, તો આ દવા લેવા જેવી છે. સાથે સાથે જે સ્નેહભાઈ વાત કરી કે વ્યસન મુક્તિની, ભાઈ આપણા ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા આ જ છે. કોઈને કોઈ વ્યસન ચાલુ થઈ જાય, છોડવું હોય ને પણ છૂટતું જ નથી. કેમ કે છે ને એક વખત હેબિટ પડી જાય ને પછી છોડવી સ્નેહભાઈ બહુ અઘરી પડી જાય. પણ આજે આપણી ન્યુરોક્લિન ડ્રોપ છે, આયુર્વેદિક ડ્રોપ છે, અને એકદમ પરફેક્ટ રિઝલ્ટ સાથે આપણને આ મળવાનું છે. એટલે છે ને એક વખત અહીંયા મુલાકાત લેજો. આપણા વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણા દરેક વિડીયોની રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.